નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું 2024 લોકસભાની ચૂંટણીની. આમ તો હજુ એક વર્ષ બાકી છે, પણ તમામ રાજકીય પક્ષો જે પ્રમાણે તૈયારી કરી રહ્યા છે, લાગે છે કે ચૂંટણી બહુ નજીક આવી રહી છે. તમામ જે વિપક્ષો છે એ પણ ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકાર જે છે અને એમાં પણ નરેન્દ્ર મોદી છે એમને ટક્કર આપવા માટે તૈયાર થઈ હોય એવું એ રીતે સજ્જ થઈ રહ્યા છે. ક્યાંક સવાલ એ પણ થાય કે અલગ અલગ વિચારધારા ધરાવતા પ્રાદેશિક પક્ષો શું એક મંચ પર આવી શકશે? સવાલ એ પણ થાય કે એનો લીડિંગ રોલ કોણ ભજવશે? એક ચર્ચા તો એ છે કે કોંગ્રેસ જો લીડ કરે આ વિપક્ષોને તો જ વિપક્ષો કંઈક સક્ષમ બને ભારતીય જનતા પાર્ટીની સરકારને માત આપવા અથવા ટક્કર આપવા માટે. એને લઈને કોંગ્રેસ પણ ક્યાંક પ્રયાસ કરી રહ્યું છે. તમે જો કે રાહુલ ગાંધીની છે ભારત જોડો યાત્રા, ત્યારબાદ સરકાર પર એમના આક્ષેપો, અદાણી મુદ્દે સરકારને વારંવાર સવાલો કરવા અને સદસ્યતા ગઈ તેમ છતાં પણ રાહુલ ગાંધી જે પ્રમાણે વાયનાડની મુલાકાતે આજે પહોંચ્યા, રોડ શો કર્યો, સાથે પ્રિયંકા ગાંધી પણ હતા. એમણે કહ્યું કે સદસ્યતા લઈ લો, તમે મારું મકાન લઈ લો, છતાં પણ લોકોનો જે પ્રેમ છે અમારી વચ્ચે બરકરાર રહેશે. આવી વાત પણ કરીને સોનિયા ગાંધીએ તો સીધા પ્રહાર કેન્દ્ર સરકાર પર, નરેન્દ્ર મોદી સરકાર પર કર્યા અને મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે પણ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા. સાથે જ એમણે એમ પણ કહ્યું કે દેશને ચૂપ કરાવી સમસ્યાઓનો ઉકેલ નહીં લાવી શકાય. સોનિયા ગાંધીએ ઘણી બધી વાતો કરી છે કે મહત્વપૂર્ણ મુદ્દાઓ જ્યારે ઉઠાવવામાં આવે છે વિપક્ષ તરફથી ત્યારે વડાપ્રધાન મૌન ધારણ કરી લે છે. અને વર્તમાન પરિસ્થિતિમાં જે પ્રધાનમંત્રીની કથની ને કરની છે એમાં બહુ જ મોટો એક તફાવત છે. આવા આક્ષેપો સાથે એમણે કહ્યું કે લોભામણી જાહેરાતો કરીને પીએમ મુદ્દાઓથી ભટકાવવાનો ક્યાંક જનતાને પ્રયાસ કરી રહ્યા છે. લોકશાહીના ત્રણેય સ્તંભ તૂટી રહ્યા છે. સંસદમાં વિપક્ષનો અવાજ કચડી નાખવામાં આવી રહ્યો છે. ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી રાજકીય પક્ષોના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ઘણી બધી વાતો કરી કે એજન્સીઓ દ્વારા જે 95% કેસ છે, જે ટોટલ કેસ છે એમાંથી 95% કેસ વિપક્ષના નેતાઓ વિરુદ્ધ કરવામાં આવ્યા છે. હવે આ બધી વાતો કરીને જે પ્રમાણે કોંગ્રેસ રણનીતિ ઘડી રહી છે, શું લાગે છે કે વિપક્ષોને સંગઠિત કરવાનો એક પ્રયાસ છે? લોકમંચમાં આ ચર્ચા કરવી છે. અને શું વિપક્ષ એક મંચ પર આવશે કે કેમ, અને આવે તો નેતૃત્વ કયો પક્ષ કરશે? 2024માં ભાજપને મોદીને ટક્કર આપવા માટે કેટલો સક્ષમ, અને શું 2024માં જોવા મળશે પરિવર્તન? આ તમામ પ્રશ્નોના જવાબ લઈશું. જવાબ આપવા માટે અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ગુજરાતથી રાજકીય વિશ્લેષક એવા રાજેશ ઠાકર મારી સાથે જોડાયા છે. રાજેશજી, સ્વાગત છે આપનું. અને સાથે દિલ્હીથી રાજકીય વિશ્લેષક હર્ષवर्धन પાંડે જોડાયા છે. હર્ષवर्धनજી, આપકા ભી સ્વાગત है. રાજેશભાઈ, જે પ્રમાણે પૂર્વ ભૂમિકા મેં બાંધી અને જે પ્રમાણે ક્યાંક 2024માં ટક્કર આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ સરકારને જે વિપક્ષો એક થવાની જે રણનીતિ કરી રહ્યા છે, વિચારધારા અલગ અલગ છે, શું લાગે છે એક પ્લેટફોર્મ પર આવીને ટક્કર આપી શકશે? હરાવાની વાત તો દૂર રહી, પરંતુ ટક્કર આપી શકશે કે કેમ, શું લાગે છે? જો આવો એક પ્રયોગ તમે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં જુઓ તો ઇમરજન્સી પછી જનતા મોરચો બનાવવાનો થયો હતો, જેની અંદર રાઇટિસ્ટ અને લેફ્ટિસ્ટ એટલે વિચારધારા જે છે એ વખતે ઇસ્યુ જ નહોતો. એક જ ઇસ્યુ હતો કે ભાઈ આ જે ઇન્દિરા ગાંધીની સરકાર છે એને કોઈ પણ કાળે હટાવી છે. એ પ્રયોગ થયો, ચૂંટણીની અંદર એ સફળ પણ થયો, પણ સરકાર ચલાવવામાં આપણે જોયું કે પ્રયોગ છે એ નિષ્ફળ થયો. એટલે ભેગા થઈ જવું ચૂંટણી લક્ષી એ આખો એક વિષય જુદો છે. પછી એને ચૂંટણીના પરિણામોમાં ફેરવ્યા પછી સત્તા છે, સત્તાને તમારે 5 વર્ષ સુધી ટકાઈ રાખવી, એ આખો એક બીજો વિષય છે. બિલકુલ. મૂળ તકલીફ એ છે કે હવે ભારતના રાજકારણની અંદર ગુજરાતથી આસામ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી અસર કરતી હોય એવી કોઈ પાર્ટીઓ હોય કે જેમનું નાનું મોટું સંગઠન હોય, એમનો વોટ બેઝ હોય, એવી માત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બે જ રાષ્ટ્રીય પાર્ટીઓ છે. યસ. એ સિવાયની જે પાર્ટી છે એમનું જે ઇન્ટરેસ્ટ છે એ એમના રાજ્ય પૂરતું સીમિત છે, અને એટલે એ લોકો રાજ્યને ગુમાવવા પણ નથી માંગતા. દાખલા તરીકે મમતા બેનર્જી હોય તો એમને સ્ટેટ ખોવું પણ નથી કે આઈડિયોલોજીના બેઝ ઉપર એ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ સાથે એક દેખાય અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની સામે ચૂંટણી લડે તો ક્યાંક ને ક્યાંક એ પ્રજાની અંદર ગળે ના ઉતરે. અને એટલા માટે આ જે હિચકિચાટ છે આઈડિયોલોજીને લગતો, કાં તો બેના સામસામે, કારણ કે દરેક પાર્ટીઓ એવું નથી કે ભારતીય જનતા પાર્ટી સામે પ્રદેશમાં લડે છે. ઘણા બધા સ્ટેટ એવા છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી મુકાબલામાં જ ના હોય, એના મુકાબલામાં કોંગ્રેસ હોય. અને નોર્થ ઇસ્ટના ઘણા બધા રાજ્યો તમે જોઈ લો, કાં તો સાઉથના સ્ટેટ જોઈ લો, તો એ બધાની અંદર આ પરિસ્થિતિ છે. એટલે રાષ્ટ્રીય લેવલ ઉપર હાથ મિલાવવા અને પછી પ્રાદેશિક લેવલ ઉપર સામસામે દેખાવું એ થોડુંક અઘરું પડે. બીજી વસ્તુ મહત્વાકાંક્ષાઓ. શરદ પવારની મહત્વાકાંક્ષા જુદા પ્રકારની છે, મમતા બેનર્જીની મહત્વાકાંક્ષા જુદા પ્રકારની છે, નીતિશ કુમાર બી એમના મનની અંદર એક સપનું પાડીને બેઠા છે. એટલે આ જે વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ છે એની અંદર થાય એવું કે એક મોરચો બને કે જે મોરચો કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો છે એ ભેગા થઈને બનાવે અને કોંગ્રેસ અલગથી લડે, અને પછી જે સીટો આવે છે સીટો પ્રમાણે કોની વધારે કોની ઓછી
પણ હું એવું સમજુ છું કે કોંગ્રેસ ગમે એટલી સીટ લાવે, કોંગ્રેસની જે સીટો આવશે એના કરતા કોઈ બીજો પ્રાદેશિક પક્ષ એવો નથી કે એનાથી એક સીટ પણ વધારે લાવી શકે. કારણ કે બિલકુલ કોંગ્રેસને આખું દેશ ખેડવાનો છે. પેલા લોકોની પાસે સીમિત છે કે ભાઈ હમ પશ્ચિમ બંગાળમાંથી જ મમતા બેનર્જી સીટ કાઢી શકવાના છે. શરદ પવાર છે તો એ મહારાષ્ટ્રની અંદરથી જ સીટો કાઢી શકવાના છે. અખિલેશ છે તે ઉત્તર પ્રદેશમાંથી જ એમની પાર્ટી જીતાડી શકવાના, એ સિવાય બહાર ક્યાંય નથી જીતાડી શકવાના. પણ કોંગ્રેસ જે છે દરેક રાજ્યની અંદરથી બે પાંચ નું કલેક્શન કરે તો પણ અત્યારે એમની જે 50-55 ની કેપેસિટી છે એ ઘટી પણ જાય દાખલા તરીકે, તોય આ બધા પક્ષો કરતા એમની બેઠક વધારે છે. હમ એટલે જે ગઠબંધનની સરકાર છે, કાં તો પહેલા કોંગ્રેસે જેમ કર્યું છે બહારથી ટેકો આપવો અને પછી ટેકો વચ્ચેથી ખેંચાઈ જવો, એવું થઈ શકે. અને કાં તો કોઈક એવો પ્રયોગ થાય જે મેં જે કીધું કે ઇમરજન્સી પછી થયો હતો કે બધું જ ભૂલી અને આ ભારતીય જનતા પાર્ટીને હટાવવા માટે એક થઈ જાય. અને જો કોંગ્રેસ એની અંદર કન્વિન્સ થાય અને 200-300-301 સીટો જે એમની મજબૂત હોય એની અંદરથી 100 સીટ એ લોકો કાઢી શકતા હોય, એવી 300 સીટ ઉપર લડી અને 583 સીટ લડવી છે, એવો જે ઈગો છે. કારણ કે આ તો રાજકીય પક્ષોના એક ઈગો પણ બહુ મોટા હોય છે. એ હમ ઈગોને કેટલો બાજુમાં મૂકી શકે છે એના ઉપર આખું ચિત્ર છે. એટલે પણ રાજેશભાઈ, જયારે કેવું અઘરું. કટોકટી વખતે કોંગ્રેસની સરકાર હતી, ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા, ત્યારનું આખું એક રાજનીતિનું ચિત્ર, અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરાજમાન છે, આખું એક સંગઠન છે, મોટામાં મોટી પાર્ટી છે, અત્યારનું ચિત્ર મે બી કે વખતે શક્ય હોય કે તમામ જે આપે કહ્યું તે પ્રમાણે કે જનતા મોરચો અસ્તિત્વમાં આવ્યો અને ક્યાંક જીતવામાં સફળ પણ રહ્યો. પણ જે પ્રમાણે અત્યારના જે રાજકીય પક્ષો છે, પ્રાદેશિક પક્ષો છે, એમની મહત્વાકાંક્ષા આપે કહ્યું કે અલગ અલગ છે. બીજી તરફ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે. તો શું એવું લાગે છે કે ખરેખર એ વખતની પરિસ્થિતિને અત્યારમાં ફર્ક દેખાઈ રહ્યો છે? મુદ્દો જે વિપક્ષ અત્યારે કહી રહ્યો છે તો સરખો જ છે. એ વખતે એક ઘોષિત ઇમરજન્સી હતી, જેના કારણે વિપક્ષનો અવાજ દબાઈ દેવાનો, મીડિયાની સેન્સરશીપ હતી, આ જે બધા વિષયો હતા એ જ વિષયો દરેક વિપક્ષ જે છે અત્યારે મોદી સરકારની સામે કહી રહ્યા છે. ભાઈ ઇમરજન્સી હતી, ખબર હતી ઇમરજન્સી છે, સત્તાનો દંડો પડવાનો છે, અત્યારે અઘોષિત છે અને બધા જ લોકો સફર કરી રહ્યા છે. શિવસેના હોય તો એના ત્યાં સીબીઆઈ થપ્પો માર્યો છે, શરદ પવાર હોય તો એમના ભત્રીજાન ત્યાં પહોંચ્યા છે, મમતા બેનર્જીના ઘર સુધી પણ પહોંચ્યા છે, કેજરીવાલના ઘર સુધી પહોંચ્યા છે, અને અત્યારે ચાલુ છે તેજસ્વી યાદવના એના ઘર ઉપરની પરિસ્થિતિ. એટલે આમાં કોઈને છોડ્યા નથી. એટલે મજબૂરીવશ પણ કે ભાઈ આમાંથી તમારે બહાર નીકળવું હશે તો ભેગા થવું પડશે. એટલે મુદ્દો તો એ વખતે હતો, એ જ અત્યારે પણ છે. એ વખતે પ્રજાની ભાવના સાથે હતી. અત્યારે પ્રજાની ભાવના, આજે લોકશાહી ખતરામાં છે ને બધી જે વાત થાય છે એમાં પ્રજાની ભાવના એમની સાથે સંમલિત છે કે કેમ, એ સૌથી મોટો પ્રશ્ન છે પાછો બીજો. એટલે વોટ ના વેચાય અને વોટ સંગઠિત રહે, જે જ્યાં મજબૂત છે ત્યાં આગળ ચૂંટણી લડે, બીજો એને મદદ કરે, આ પ્રકારની એક ફોર્મ્યુલા થાય તો આ બધું આઈડિયોલોજી ને બધું. અને બીજી વસ્તુ એ છે કે જયારે આ થતું હોય છે ત્યારે પછી પેલો વ્યક્તિની સામે વ્યક્તિની લડાઈ બંધ થઈ જતી હોય છે. જે રાહુલ બનામ મોદી એ થતું હતું, એ આ જો સ્ટ્રક્ચર તૈયાર થાય કે કોઈ ડિઝાઇન તૈયાર થાય તો એની અંદર એ મુદ્દો જતો રહે. એટલે એનો કેટલો ફાયદો અને કેવી રીતની રણનીતિ બને છે. અને પહેલા તો સૌથી મોટો વિષય એ છે કે આ સમકાશીએ જાય છે કેમ, કારણ કે એક તાણે સીમ ભણી બીજો તાણે ગામ ભણી એના જેવી સ્થિતિ હોય. અને મેં જેમ કીધું એમ પોલિટિકલ ઇન્ટરેસ્ટ દરેકના જુદા, પોલિટિકલ એમ્બિશન્સ દરેકની જુદી, પોતાની જે પાર્ટી છે અને પ્રદેશના લેવલ ઉપર કોંગ્રેસ સામે લડવાનું અને ઉપર કોંગ્રેસની સાથે બેસવાનું, આ બધા સાથે કેવી રીતે મેળ પાડે છે એના ઉપર આખું આ જે વિચાર છે કે જે વાત એક ચાલી રહી છે એનો आधार रहे। चलो बिल्कुल हर्षवर्धन जी, जिस तरीके से राजेश जी ने बताया कि सबकी विचारधारा अलग अलग है। फिलहाल जो सोनिया गांधी ने जो नरेंद्र मोदी सरकार पर, मोदी पर जो भी आक्षेप लगाया, मैंने पहले भी बताया, अब क्या लगता है आपको कि ये विपक्ष को संगठित करने के लिए ये लगाए या लीड कौन करेगा? तो कांग्रेस जवाब दे रही है कि विपक्ष का लीड तो कांग्रेस ही करेगी। देखिए दिलीप भाई, ऐसा लगता नहीं। राजेश भाई की बात से मैं पूरी तरह से सहमत हूँ। विपक्ष की इस समय सबसे बड़ी दिक्कत यह है कि कांग्रेस के नेता जितने भी बड़े हैं, चाहे सोनिया गांधी हो या कोई भी और नेता हो, वो विपक्ष को एकजुट करने की कोशिश में लगे हैं। लेकिन विपक्षी पार्टियों की तरफ से जो है, एक तरह से जो विश्वास है, जो अविश्वास की खाई है, वो लगातार गहरा रही है। आपस में अच्छा तालमेल नहीं है, इसी कारण जो है बात आगे नहीं बढ़ पा रही है। विपक्षी पार्टियों की अगर हम बात करें तो एक खेमा उन पार्टियों का है जो हार्डकोर भाजपा का विरोधी है और कभी भाजपा के साथ नहीं रहा है।
आप दूसरी तरफ देखें तो दूसरा खेमा उन विपक्षी पार्टियों का है जो पहले भाजपा के साथ कभी रही हैं। भाजपा के साथ पार्टियों के भी दो खेमे हैं। एक ऐसी पार्टियां हैं जिनकी राजनीतिक विचारधारा और सामाजिक समीकरण जो है एक जैसा है, और दूसरी पार्टियां ऐसी हैं जो जमीनी स्तर पर भाजपा के साथ वोट की लड़ाई में हैं, लेकिन उनका साथ आना मुश्किल है। तो इस तरह विपक्ष में भी देखें आप, तीन तरह के खेमे हो गए हैं, और मेन परेशानी जो है वो इसी तरह की है। और विपक्ष में हार्डकोर भाजपा का विरोधी, दूसरा प्रदेश की राजनीति में भाजपा की चुनौती से विरोधी हुई पार्टियां, और तीसरी जो है ऐसी पार्टियां जो कभी भाजपा के साथ रही थी और वो अलग होगी, चाहे वो उद्धव ठाकरे की पार्टी हो या आपकी नीतीश कुमार की हो। तो इन पार्टी के नेताओं से तालमेल बनाने की कोशिश जो है वो मल्लिकार्जुन खड़गे कर रहे हैं, लेकिन दिक्कत क्या है कि वही आइडियोलॉजी को लेकर भी है, अपने वोट बैंक को लेकर भी है, और तरह की भी दिक्कतें हैं। अब जैसे नीतीश कुमार का देखें, बिहार में नीतीश कुमार का भाजपा से अलग होना कोई वैचारिक मसला नहीं है। वे पहले भी भाजपा के साथ अलग हुए थे और फिर उनके साथ चले गए। पलटू राम तो उनको कहते हैं, और अभी भी इस बात की गारंटी नहीं है कि वो अलग ही रहेंगे। क्या पता, राजनीति संभावनाओं का खेल है, क्या पता वो भाजपा के साथ आ जाएं। नहीं, नीतीश जी तो कांग्रेस का स्वीकार करते ही नहीं है। नीतीश जी ने तो कहा था कि अगर राहुल गांधी नेतृत्व करेंगे और राहुल गांधी बनाम जो मोदी हो जाएगा 2024 में, तो बिल्कुल आशा रहेगा भारतीय जनता पार्टी के लिए। लेकिन आपने दिलीप भाई ये सही बात कही, लेकिन नीतीश कुमार के साथ परेशानी अभी यह है, अभी राहुल की जो सदस्यता गई उसके मसले पर उनकी पार्टी का कोई बयान नहीं आया है। आप ये देखें कि जितने विपक्ष के नेता अपने को घोषित कर रहे हैं अघोषित रूप से प्रधानमंत्री की रेस में, उनकी तरफ से बयान आ गए हैं। और जिस तरह से ईडी की कार्रवाई वगैरह आगे बढ़ रही है, उसको देखते हुए भी इस बात को लेकर कयास लग सकते हैं कि वो कुछ भी कर सकते हैं। अभी खरना के प्रसाद वितरण के कार्यक्रम में नीतीश कुमार जो है भारतीय जनता पार्टी के जो मीडिया सेल के हैं संजय मयूख जो है, उनके पास गए थे कुछ समय पहले। तो देखिए, राजनीति संभावना का खेल है, कुछ भी हो सकता है। इसी तरह का मामला उद्धव ठाकरे का भी है। निजी खुन्नस में मुख्यमंत्री न बनाए जाने के चलते उद्धव ठाकरे भाजपा से अलग हो गए, लेकिन अभी वैचारिक स्तर पर देखें तो वो उनकी विचारधारा जो है कहीं ना कहीं हिंदुत्व वाली भाजपा वाली ही रही है। तो इसी तरह की डीएमके की विचारधारा भी है, और डीएमके की विचारधारा का टकराव भी कोई अलग नहीं है, तो ये लड़ाई वहां पर भी है। आप देख लीजिए, नेशनल कॉन्फ्रेंस हो, अकाली दल हो, इंडियन नेशनल लोक दल हो, या आपके टीडीपी है, या जगन मोहन रेड्डी की पार्टी है, वो भी ऐसी पार्टियां हैं जिनके बारे में ये कहा जा रहा है कि ये समय आने पर कोई बड़ी बात नहीं कि भाजपा के साथ भी जा सकती हैं। तृणमूल कांग्रेस और झारखंड मुक्ति मोर्चा तो आप देखें, पहले में अटल बिहारी वाजपेयी की जो सरकार है उसका हिस्सा रह चुके हैं, लेकिन जमीनी स्तर पर वोट की राजनीति ऐसी है कि ये दोनों भाजपा के साथ आज नहीं जा सकते। तो एक हार्डकोर विरोधियों का खेमा है, दूसरी तरफ जो है जिसमें राष्ट्रीय जनता दल है, भारतीय राष्ट्र समिति है, आम आदमी पार्टी है, सीपीएम है, और भी पार्टियां हैं। तो ये दिक्कत सबसे बड़ी है इस समय विपक्ष के सामने, इसी के कारण कोई बात आगे बढ़ नहीं पा रही है। और अभी आप देख लीजिए, शरद पवार का भी है। शरद पवार जब तक संसद का सत्र चल रहा था तब तक तो साहब आप जेपीसी की मांग कर रहे थे, अदानी के मसले पर जो है सरकार को घेरने की कोशिश कर रहे थे। अब आपके सुर एकदम से बदल गए हैं, आप जो है अदानी के कसीदे पढ़ रहे हैं और कह रहे हैं कि अदानी का मसला नहीं बन पाएगा। तो सबकी अपनी अपनी विचारधाराएं हैं, और हर कोई जो है अपने को प्रधानमंत्री की रेस में पाना चाह रहा है, खुद को अपने प्रधानमंत्री की रेस में आगे करना चाहता है। इस लिहाज से जो है समीकरण बैठ नहीं पा रहे हैं, और इसी के चलते कोई समीकरण बन पाना भी बहुत मुश्किल है, और विपक्ष से मुझे नहीं लगता है कि एक साथ एक छतरी के नीचे आ पाएगा फिलहाल। तो हर्षवर्धन जी, आप जिस तरह से बता रहे हैं, जो मतलब चित्र खड़ा कर रहे हैं, उससे तो ये साबित होता है कि 2024 में चित्र जो है वो स्पष्ट है भारतीय जनता पार्टी की। जैसे अमित शाह ने जैसे बताया, अमित शाह ने कि 2024 को लेकर दावा किया कि देश में भाजपा 300 से ज्यादा सीट लेकर आएगी और मोदी जी तीसरी बार प्रधानमंत्री बनेंगे, ऐसा दावा आज भी किया है उन्होंने। और दिलीप भाई, मैं एक चीज आप पर और ऐड करना चाहता हूं। आप पिछले लोकसभा का ट्रेंड देखें और राज्यों के विधानसभा का, ये दोनों ट्रेंड अलग अलग हैं। और अभी जो राष्ट्रीय स्तर पर अगर चुनाव होता है तो मोदी आज भी जो है एक विश्वसनीय और क्रेडिबल चेहरा जो है बने हुए हैं, और यही बीजेपी की सबसे बड़ी ताकत है। और पिछले लोकसभा का ट्रेंड देखें आप, जो 11 राज्य हैं उनमें बीजेपी का जो वोट शेयर है दिलीप भाई, वो 50% से ऊपर है, यानी 50% प्लस में है। और 11 राज्यों में कांग्रेस कहीं भी, और क्षेत्रीय पार्टियां और कांग्रेस मिलाकर है, वो भी इसके आसपास तक कहीं भी नहीं भटकती हैं। आप गुजरात देख लीजिए, हिमाचल देख लीजिए, उत्तराखंड देख लीजिए, यहाँ पर बीजेपी 60% से अधिक सीटें ही लाई है लोकसभा के चुनाव में। और इन 8 राज्यों की अगर मैं बात करूं जो बचे हैं, जैसे हरियाणा है आपका, दिल्ली है, राजस्थान है, मध्य प्रदेश है, झारखंड है, यहाँ पर बीजेपी का वोट शेयर जो है वो 55% से प्लस ही है। तो मतलब
कहने का मतलब है कि ये स्थिति अलग है। यूपी की बात करें तो 49.98%, तकरीबन 50% के आसपास बैठता है यूपी का, जो बीजेपी को जो लोकसभा चुनाव में वोट वगैरह मिला, और जो दूसरी पार्टियां वो भी इसके आसपास कहीं नहीं है। तो अगर आप ये देख लीजिए 11 राज्यों के परिदृश्य को दिलीप भाई, 225 लोकसभा की सीटें आती हैं और 225 लोकसभा सीटों में से तकरीबन 202 सीटें इस समय जो है बीजेपी के पास में है। तो मुझे नहीं लगता है कि ये गलतफहमी विपक्ष पाल रहा है कि अगर साझा उम्मीदवार खड़ा करेगा विपक्ष, वो इसको टक्कर देगा, तो ये मुझे बहुत दूर की खोटी लगता है। और उत्तर और पश्चिम में बीजेपी आज ऐसी मजबूत स्थिति में है कि विपक्ष के एक छतरी के नीचे आ जाने से ही उसका काम नहीं बन पाएगा, क्योंकि यही बीजेपी की सबसे बड़ी ताकत है मुझे लगता है आज के संदर्भ में। બિલકુલ રાજેશભાઈ, જે પ્રમાણે બીજેપીની તાકાતની વાત થાય છે, વિપક્ષમાં પણ ક્યાંક નેતૃત્વનો સ્વીકાર એક બહુ જ મોટો પ્રશ્ન છે. અને આપે કહ્યું એમ કે અત્યારે તો રાષ્ટ્રીય લેવલે ભાજપ અને કોંગ્રેસ બે જ પાર્ટી છે, એટલે વિપક્ષોએ પણ ક્યાંક કોંગ્રેસનું નેતૃત્વ સ્વીકારવું જ રહ્યું. પણ સ્વીકારશે કે કેમ આવનારો સમય બતાવશે. પરંતુ મોદી વર્સિસ કોણ, આ સવાલ હજુ પણ પૂછાઈ રહ્યો છે. શું લાગે છે વિપક્ષમાંથી કોઈ એવો ચહેરો કે જે મોદીની સામે, અથવા તો વિપક્ષમાંથી કોઈ એવા મુદ્દા કે જે કદાચ આ સરકાર સામે લડત આપવામાં મદદ મળે? એટલે મોદી સામે ચહેરો, એ ચહેરાની રાજનીતિમાં ક્યારેય વિપક્ષ સફળ નથી. આ મુદ્દાની રાજનીતિ કરે અને જો મુદ્દાને મોદી કરતા મોટો બનાવે તો એ રાજનીતિમાં એમને સફળતા મળી શકે. પણ તમે જુઓ, જેમ હર્ષવર્ધનજીએ કીધું એમ, દરેકના મુદ્દા જુદા જુદા છે. દાખલા તરીકે શિવસેના છે તો શિવસેનાનો મુદ્દો સાવરકર નથી, શિવસેનાનો મુદ્દો જુદો છે. શરદ પવારનો મુદ્દો જુદો હોય, પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીનો મુદ્દો જુદો હોય. એટલે નેશનલ ઇન્ટરેસ્ટમાં કોઈ પાર્ટી હોય તો એ ગુજરાતથી લઈને આસામ સુધી આખા દેશની જે જમીન ઉપરની હકીકત છે કે આઈડિયોલોજીકલ વાતો છે એ કરવાની, જે કોંગ્રેસ કરી રહી છે. સામે ભારતીય જનતા પાર્ટી પોતાની હિન્દુત્વ વાળી વિચારધારા બતાવી રહી છે. બીજા બધા જે પક્ષો છે એ પક્ષોની પાસે કોઈ બેઝિક આઈડિયોલોજી નથી, કોઈ વિચારધારા નથી, અને એના કારણે આ જે ક્લેશ છે એ ક્લેશ જે છે એ પ્રાદેશિક લેવલ ઉપર અને રાષ્ટ્રીય લેવલ ઉપર બંને તમને જોવા મળશે. આમ આદમી પાર્ટી જે છે એ કોંગ્રેસનો વિકલ્પ પોતાની જાતને અત્યારે જોઈ રહી છે, અને એટલે જ એમને એવું છે કોંગ્રેસ નબળી પડે તો રાષ્ટ્રીય સ્તર ઉપર અમે મજબૂત થઈએ. એટલે આમ આદમી પાર્ટી કોઈ પણ સંજોગોમાં સંયુક્ત મોરચામાં કે કોંગ્રેસની સાથે જાય એ શક્યતાઓ બિલકુલ નહીવત છે. એટલે તમે 4 રાજ્ય જોઈ લો તો એ 4 રાજ્યની અંદર નક્કી થઈ જાય કે ત્રિપક્ષીય જંગ થવાનો છે. દાખલા તરીકે ગુજરાત છે કે દિલ્હી છે કે પંજાબ છે કે હરિયાણા. જો વિપક્ષની એકતા બતાવી જ હોત અને રાહુલ ગાંધીનું સભ્યપદ જે નિરસ્ત થયું છે એના પછી જે એક સુરે બધા બોલતા હતા એ બતાવવું જોઈએ તો કર્ણાટકમાં એ લોકો બતાવી શક્યા હોત. કર્ણાટકમાં સીધી ફાઇટ જે છે એ કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, જેડીએસ. આની અંદર મમતા બેનર્જીનો પણ ઇન્ટરેસ્ટ નથી, શરદ પવારનો ઇન્ટરેસ્ટ નથી, કેજરીવાલનો ઇન્ટરેસ્ટ નથી. તમારે જો ભારતીય જનતા પાર્ટીને નબળી જ કરવી છે તો કોંગ્રેસના પ્રચારમાં કેજરીવાલજી જઈ શકે, એમના મંચ ઉપર શરદ પવાર પણ જઈ શકે, એના મંચ ઉપર મમતા બેનર્જી પણ જઈ શકે. પણ આવું કોઈ પણ દ્રશ્ય તમને જોવા મળતું નથી. અને એટલા જ માટે બિન કોંગ્રેસી દળ કદાચ અમુક ભેગા થાય અને કોંગ્રેસ જે છે એ પોતાની રીતે ચૂંટણી લડે. બહુ તો થઈ શકે, જે એમણે ગણિત બતાવી 225 સીટમાં, એ બિલકુલ સાચી વાત છે. યુપી અને બિહારમાં ભારતીય જનતા પાર્ટીને જો તમે ટક્કર આપો અને શરદ પવાર, શિવસેના અને કોંગ્રેસ ભેગા થઈને મહારાષ્ટ્રમાં ટક્કર આપે, રાજસ્થાનમાં કોંગ્રેસ પોતાનો દેખાવ સુધારે, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં તો કોઈ શક્યતા છે જ નહીં. અત્યારથી 26 થી 26 હું તમને કાગળ ઉપર લખીને આપી શકું એમ છું. પણ યુપી અને બિહાર જે છે એની અંદર જો ભારતીય જનતા પાર્ટીની 50% જેટલી સીટ પણ ઓછી કરી શકે તો હું એવું સમજુ કે ભારતીય જનતા પાર્ટી એના લક્ષ્ય સુધી ના પહોંચે. પણ એના માટે તમે જોશો તો બસપા તો પાછો ત્રિપક્ષીય જંગ કરવા માટે તૈયાર જ છે. કદાચ સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ ભેગા થાય તો માયાવતી જે છે એ ડિઝાઇનમાં જવાના નથી. શરદ પવારનું શું લાગે છે? પવાર ગ્રુપનું શું લાગે છે? જે પ્રમાણે અજીત પવારની વાત કરીએ કે શરદ પવારની વાત કરીએ અને નિવેદનો જે પ્રમાણે બદલાય છે, હર્ષવર્ધનજીએ કહ્યું કે જેપીસીની માંગ જ્યારે સંસદનું સત્ર ચાલતું હતું ને ત્યારબાદ જેપીસીની જરૂર નથી, સુપ્રીમ કોર્ટે જે કમિટી રચી છે એ યોગ્ય છે. શરદ પવારનું આ નિવેદન. શરદ પવારનો જે કોયડો છે ને એ ઉકેલવો બહુ જ અઘરો છે. જે નેશનલ કરપ્ટ પાર્ટીના સૌથી ભ્રષ્ટાચારી જેમને કહેવાતા હતા શરદ પવાર, એ શરદ પવારને નરેન્દ્ર મોદી સાહેબ પદ્મભૂષણથી સન્માનિત કરે. એ શરદ પવાર સંસદની અંદર કંઈક બોલે, સડકની અંદર જુદું બોલે. એમની આખી રાજનીતિ છે એ સેલ્ફ સેન્ટર રાજનીતિ છે. અને એમણે હંમેશા કોંગ્રેસ હોય કે શિવસેના હોય, એમના પાવર પોલિટિક્સ માટે એમણે એનો ઉપયોગ કર્યો છે. જે તે વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ એમનો ઉપયોગ કોંગ્રેસને નબળી મહારાષ્ટ્રમાં કરવા માટે
શરદ પવારનો કર્યો હતો. એટલે શરદ પવાર કોના મિત્ર છે અને કોના શત્રુ છે એ કોઈ જાણતું હોય તે માત્ર શરદ પવાર જાણે. તમે અજીત પવાર વાળો આખો ખેલ જોયો હતો. છેક સુધી અજીત પવાર સામેના ખેમામાં ગયા, ક્લીન ચીટ લઈ લીધી, બધા કેસ પતી ગયા અને સવારમાં અજીત પવારનું સ્ટેન્ડ બદલાઈ ગયું. બિલકુલ. એટલે શરદ પવારની જે રાજનીતિ છે એ આખા જુદા પ્રકારની. એમની જે ઉંમર છે એમને પણ ખબર છે કે વડાપ્રધાન પદ તરીકે આ લોકો મને ઘોડે ચડાવી દે તો એમની ઉંમર હવે પરણવા જેવી રહી નથી. અને એમણે પણ ક્યારેક લવ હેટ રિલેશનશિપ ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે, ક્યારેક બ્રેકઅપ થાય, ક્યારેક પાછું મળવાનું થઈ જાય. એટલે એમ હું કહું છું એ પ્રમાણે એક તો માયાવતીનું સ્ટેન્ડ બરોબર છે કે ન્યુટ્રલ થઈ જ ગયા છે. એમને સીબીઆઈ ના હાથે બધા દબાણ પછી એ ન્યુટ્રલ થઈ જાય. પણ શરદ પવાર જે છે એ શરદ પવારનું વલણ ક્યાં કેવું ને કેવી રીતનું રહેશે એ ક્યારેય કોઈ કળી શક્યું નથી. અને એટલા માટે આ જે અવિશ્વાસની જે વાત છે ને, વિશ્વસનીયતા એકબીજા માટે નથી, એ જે મૂળ અંદરનું કારણ છે. બીજું કોંગ્રેસ જે છે એ કોંગ્રેસ એનો અહમ છોડશે કે નહીં, એની વધારે સીટ આવ્યા પછી કોંગ્રેસ બીજાના વડાપ્રધાન તરીકે સરકારની અંદર સામેલ થઈ અને રહેશે કે કેમ, કે એ પાછા રાહુલ ગાંધી. પણ સાહેબ કોંગ્રેસ અહમ છોડે ક્યારે? કે જ્યારે એનું નેતૃત્વ કદાચ બને, एनी सीटों વધે. हर्षवर्धन जी, जिस प्रकार से जो भारत जोड़ो यात्रा राहुल जी ने निकाली, बहुत सारे लाखों लोग उसमें जुड़े, बोलते हैं कि एक उनका पूरा कलेवर चेंज हो गया है. जो पप्पू कहते थे उनकी इमेज पूरी नई बन गई है. और जिस तरह सदस्यता पद जाने के बाद पहली बार जब आज वायनाड गए अपनी बहन प्रियंका के साथ, तब उन्होंने बताया कि सांसद सिर्फ एक टैग है, एक पद है. बीजेपी मेरा पद, टैग, घर कुछ भी ले ले, जेल में डाल सकती है, मैं नहीं डरूंगा. कांग्रेस की रणनीति और जो राहुल जी की इमेज है, सोनिया जी जो सक्रिय हुए, क्या लगता है कि कुछ कांग्रेस को फायदा देख रहे हैं आप आने वाले दिनों में? अभी ये कह पाना तो थोड़ा जल्दीबाजी होगी कि क्या होगा, क्योंकि मेन बात क्या है कि बीजेपी अभी जो चाहती है वो ये चाहती है कि उसके मोदी के मुकाबिल जो है राहुल गांधी खड़े हों. लेकिन विपक्ष के इतने अंतर विरोध है कि वो साथ आ पाएगा ये कह पाना बड़ा मुश्किल है दिलीप भाई. आप ये देखिए, अभी राजेश भाई ने बहुत सही बात कही कि शरद पवार को लेकर पवार की राजनीति जो है वो समझना हर किसी के लिए जो है बहुत मुश्किल है. मतलब कांग्रेस तो परेशान है, साथ ही भाजपा के नेता भी उलझन में है कि पवार क्या राजनीति करना चाह रहे हैं. और एक सवाल यह है कि वो अपनी खेल में अपनी भूमिका भी देखना चाह रहे हैं और कांग्रेस को भी किनारा करना चाह रहे हैं. आप ये देखिए कि शरद पवार की पार्टी ने पूरे बजट सत्र के मसले पर, अदानी के मसले पर विपक्ष के साथ खड़े रहे और जेपीसी की मांग करते रहे. आपका सत्र खत्म हो गया तो पवार फिर जेपीसी की मांग का विरोध कर देते हैं और अदानी के समर्थन में उतर गए हैं और पहले भी कहते हैं कि यह मुद्दा बहुत असर नहीं छोड़ पाएगा. आप महाराष्ट्र के अंदर भी राजनीति करना चाहते हैं, कॉर्पोरेट के साथ दिखना भी चाहते हैं, क्योंकि आप देखिए कि प्रफुल्ल पटेल के बहुत पुराने संबंध रहे अदानी के साथ. और ये भी कहा जाता है कि अदानी का जो स्टार्टअप है वो आपका शरद पवार का स्टार्टअप है, जिसे मोदी ने जो है यूनिकॉर्न बना दिया है. और केंद्र के साथ जो केंद्रीय एजेंसियों की मार है, इससे भी आप बचना चाहते हैं. इसको लेकर वो साथ दिखना चाहते हैं और अपनी जमीन भी तलाशना चाहते हैं, जमीन बचाना भी चाहते हैं और खुद को भी आगे करना चाहते हैं. तो इसको देखते हुए मुझे नहीं लगता है कि कुछ हो पाएगा फिलहाल. और विपक्ष जब तक एक साथ नहीं आएगा, मेन सबसे बड़ी बात दिलीप भाई क्या है कि आपके पास मुद्दे होने चाहिए. आप ये देखिए, स्टालिन ने अभी कुछ समय पहले कहा था विपक्ष से साझा एजेंडा साथ रखने की बात कही थी, लेकिन विपक्ष वो साझा एजेंडा तैयार नहीं कर पा रहा है. और सबसे बड़ी बात, आपके पास मोदी से लड़ने के लिए, भाजपा और नरेंद्र मोदी की जो भाजपा है उससे लड़ने के लिए आपके पास एक सैद्धांतिक आधार होना चाहिए. विपक्ष के पास आज के समय में ये सैद्धांतिक आधार जो है बचा नहीं है. राहुल गांधी और कांग्रेस को इस आधार को खोजना पड़ेगा. और एक बात मैं और ये कहना चाहता हूं दिलीप भाई, यहाँ पे अभी आपने देखा होगा कि स्टालिन के यहाँ नरेंद्र मोदी का दौरा हुआ था, तो बहुत अच्छी केमिस्ट्री दोनों नेताओं के बीच, बड़ा प्रधान और स्टालिन के बीच दिखाई गई थी. उसके बाद से ये कयास लग रहे हैं कि क्या ये रिश्ते मतलब इसी तरह से चलेंगे आगे, क्योंकि कावेरी डेल्टा इलाके में चिन्हित 3 कोयला खंडों को राष्ट्रीय नीलामी की सूची से जो है हटा दिया है. तो आप ये समझिए, गेम एक दूसरा खेल और भी चल रहा है पर्दे के पीछे. બિલકુલ. એટલે અલગ અલગ જે ગેમો ચાલી રહી છે ને 2024 લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્સિસ વિપક્ષ જે વાત આવે છે, પણ વિપક્ષની વાત કરીએ તો જે પ્રમાણે રાજેશભાઈએ કહ્યું કે ઇમરજન્સી બાદ જનતા મોરચો અસ્તિત્વમાં આવ્યો હતો અને ઇન્દિરા ગાંધીને હરાવ્યા હતા, પણ પછી ટકવું મુશ્કેલ છે, સત્તા ટકાવી શક્યા નહોતા. અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બે જે પાર્ટીઓ છે, ત્યારે બાકીના જે પક્ષો છે પોતે પોતાના રાજ્ય પૂરતા સીમિત છે. એટલે કેવી રીતે આ એક મંચ પર આવી શકે, મહત્વકાંક્ષાઓ બહુ જ અલગ અલગ છે. અને બીજું કે ચહેરો નહીં, મુદ્દો ચાલશે. એટલે એવો મુદ્દો વિપક્ષ પાસે મજબૂત છે કે કેમ ઈડી છે, સીબીઆઈ છે, મોંઘવારી, બેરોજગારી,
અલગ અલગ મુદ્દા લઈને વિપક્ષ જાય છે કે વિપક્ષો પર 95% કેસ થયા છે, એજન્સીઓનો દુરુપયોગ થયો છે, પણ આ મુદ્દો પણ કેટલો જનતા વચ્ચે લાવી શકે છે અને જનતાનો વિશ્વાસ કેળવી શકે છે એ પણ છે. અને બીજું કે મોદી વર્સિસ રાહુલ આ જો સમીકરણ બને તો અન્ય પક્ષો સ્વીકારશે કે કેમ, એટલે અત્યારથી કેવું બહુ જ અઘરું છે. દિલ્હી દૂર છે, પણ આવનારા દિવસોમાં નવા સમીકરણો થાય અને કોઈ નવી રાજકીય ઘટનાઓ બને તો નવાય નહીં. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ રાજેશ ઠાકર અને હર્ષવર્ધન પાંડે બંને ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત. વિપક્ષોને સંગઠિત કરવાનો કોંગ્રેસનો ક્યાંક આ પ્રયાસ છે, સંકેત છે કે કેમ? ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.